ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં લાયકાત વગરના લોકો હોવાનો આક્ષેપ કરાયો છે। પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે એક તરફ સરકાર ખાનગી યુનિવર્સિટી બનાવ્યાની વાવાઈ લૂંટે છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સ 4 ફેલોશિપમાંથી 3 ફેલોશિપને મંજૂરી નથી આપી। 4 કોર્સમાં 2015થી લઈને 2025 સુધીમાં 25 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। બોર્ડ ઓફ ગવર્નર દ્વારા મંજૂર થયેલા છતાં કોર્સ શરૂ કરવામાં આવ્યા નથી। ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સમાં લાયકાત વગરના લોકો છે। 8 વર્ષમાં સુપર સ્પેશિયાલિટીમાં ફક્ત 6 ડોક્ટરો તૈયાર કરી ચૂકી છે। રજિસ્ટ્રાર, કુલપતિ, એડમિન વગર લાયકાતના લોકો ભોગવતા હોય ત્યારે એન્જિનિયરને એક્ઝામ કંટ્રોલ બનાવી દેવામાં આવે છે। આખું તંત્ર ઇન્ચાર્જ પર ચાલતું હોય તેમ છતાં સરકારી યુનિવર્સિટીમાં કંઈ કાર્યવાહી થતી નથી। કોંગ્રેસની માંગ છે કે આ દિશામાં કંઈ એવું કરી શકાય જેથી સારા ડોક્ટરો બનાવી શકાય। ડોક્ટર પ્રાંજલ મોદી અને તેના લાયકાત વગરના મળતિયાઓને હોદ્દાઓ મળે છે। યુનિવર્સિટીએ આરટીઆઈના માધ્યમથી ક્યાંક અહેવાલ જે મળ્યો છે એમાં પોતે સ્વીકાર્યું છે કે એનએમસીની મંજૂરી મળી નથી। એ જ રીતે બીઓજી બોર્ડ ઓફ ગવર્નન્સ દ્વારા મંજૂરી અપાયેલ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સ ને 8 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ શરૂ કરવામાં નથી આવ્યા। બીજી બાજુ 2 જેટલા સુપર સ્પેશિયાલિટી કોર્સમાં 8 વર્ષ દરમિયાન માત્ર 6 જ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો આ યુનિવર્સિટી તૈયાર કરી શકી। આનું કારણ છે કે જેના કુલપતિ ઇન્ચાર્જ હોય, જેના રજિસ્ટર ઇન્ચાર્જ હોય, પૂરતી લાયકાત વિનાના હોય અને રજિસ્ટ્રારની જોડે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ ઓફિસર આવા 3 હોદ્દા વગર લાયકાત તે ભોગવતા હોય, ડીન ઇન્ચાર્જ હોય, એન્જિનિયરને કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન બનાવી દેવામાં આવે। આ સ્પષ્ટ દર્શાવે છે કે કયા પ્રકારે જીયુટીએસ યુનિવર્સિટી ટ્રાન્સપ્લાન્ટ માટેની યુનિવર્સિટી કઈ રીતે કામ કરતી હશે।